માત્ર 5 રૂપિયાના એક લીંબુથી તમારું ભાગ્ય ચમકી જશે। જો તમે લોકો તમારા જીવનમાં ગરીબી, ભાગ્યનો સાથ ન મળતો, પૈસાની અછતને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે, તો આ બધી સમસ્યાઓનો એક જ ઈલાજ છે અને તે છે લીંબુ। જે ટોટકા આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે લીંબુનો ઉપયોગ કરીને તમારી બધી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો। આ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે લીંબુને કેવી રીતે રામબાણ માનવામાં આવે છે તેની માહિતી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવી છે। આ વિડીયોમાં અમે તમને એવા ટોટકા જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી બધી સમસ્યાઓ દૂર કરી દેશે। એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો। એક નજર દોષને દૂર કરવાનો ઉપાય। તમે લોકોએ ઘણી વાર જોયું હશે કે જ્યારે પણ ટ્રક ચાલે છે, વાહનો ચાલે છે અથવા નાની દુકાનો હોય કે મોટી દુકાનો હોય ત્યારે તેમાં લીંબુ અને મરચાં લટકતા હોય છે। ચાલો આજે તમને જણાવીએ કે આનું કારણ શું છે। જો તમારો ધંધો સારો ચાલી રહ્યો છે અને કોઈ વ્યક્તિ તમારી દુકાન પર નજર લગાડે છે તો તેઓ તેમની દુકાનમાં લીંબુ અને મરચાં બાંધે છે। હિન્દુ પુરાણોમાં આનું મુખ્ય કારણ એ છે કે લીંબુ અને મરચાંને લટકાવવાથી જોનારનું ધ્યાન લીંબુ મરચાં પર કેન્દ્રિત થાય છે અને તેની એકાગ્રતા બગડે છે। લીંબુની ખાટી અને મરચાંની તીખાશ ખરાબ નજરવાળા વ્યક્તિની એકાગ્રતામાં ખલેલ પહોંચાડે છે। આ જ કારણ છે કે મોટાભાગના લોકો પોતાના ઘર અથવા દુકાન પર લીંબુ અને મરચાં લટકાવતા હોય છે। વાસ્તુશાસ્ત્રમાં પણ લીંબુ અને મરચાંને લટકાવવાનું મહત્વ માનવામાં આવે છે। તેને દરવાજા પર લટકાવવાથી વાતાવરણ શુદ્ધ રહે છે। તે નકારાત્મક ઉર્જાને અંદર આવતી અટકાવે છે। આ હિન્દુ પુરાણોમાં સ્પષ્ટ રીતે લખાયેલું છે, જેનો અર્થ છે કે જો તમારો ધંધો સારો ચાલી રહ્યો છે અને કોઈ વ્યક્તિ તમારું સારું ઈચ્છતો નથી અને તમારા ઉપર નજર લગાડે છે, તમારા ઉપર તંત્ર વિધા કરે છે, અને જો તમે પહેલેથી જ લીંબુ લટકાવી દીધું હોય તો તેની આખી અસર નજર લગાડનાર પર પડશે અને તે બરબાદ થઈ જશે। તેથી જો તમે કોઈ પણ વ્યવસાય કરો છો તો લીંબુ અને મરચાંને લટકાવીને રાખો। 2. તમારા ભાગ્યને ચમકાવવાનો ઉપાય। તમે ખૂબ મહેનત કરો છો પરંતુ તમે સખત મહેનત કરીને થાકી ગયા છો અને તમને યોગ્ય પરિણામ નથી મળતું, લગ્ન નથી થઈ રહ્યા, તમે તમારું ઘર બનાવી શકતા નથી, તો કોઈએ તમારા પર ટોટકા કર્યો છે, તો આ માટે તમને જે ખૂબ જ સરળ પદ્ધતિ કહેવામાં આવી છે તેને ધ્યાનથી સાંભળો। તમે લોકો નકારાત્મક શક્તિઓનો પ્રભાવ અનુભવો છો। જો તમારી અંદર નકારાત્મક ઉર્જા રહે છે તો તમારે માત્ર એક લીંબુ લેવાનું છે અને તેને ગંગાજળથી સારી રીતે ધોવાનું છે। તમારે માત્ર એટલું કરવાનું છે કે આ લીંબુને ધોયા પછી તમારે આ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે જે શ્રી હનુમતે નમ છે। જો તમે આ મંત્રનો 108 વાર જાપ કરો અને આ લીંબુમાં 4 લવિંગ નાખો, આ હિન્દુ પુરાણોમાં સ્પષ્ટ રીતે લખેલું છે। આ પ્રક્રિયા કર્યા પછી તમારું જીવન સુધરી શકે છે। ઓમ શ્રી હનુમતે નમ એ એવો જાપ છે કે જો તમારો મંગળ નબળો હશે તો મંગળ તરત જ બળવાન બની જશે, પરંતુ તમારે તેનો 108 વાર જાપ કરવો પડશે કારણ કે હનુમાનજીને 108 નંબર ખૂબ જ પસંદ છે। તેથી તે નિશ્ચિત માનવામાં આવે છે કે તમને સફળતા મળશે। 3. વાસ્તુ દોષને દૂર કરવા માટે જે ઘરમાં લીંબુનું ઝાડ એટલે કે લીંબુડી હોય ત્યાં ક્યારેય નકારાત્મક ઉર્જા સક્રિય થઈ શકતી નથી। લીંબુની આસપાસનું વાતાવરણ શુદ્ધ રહે છે। લીંબુ ઘરના વાતાવરણને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે। જો કોઈ વ્યક્તિના ઘરમાં નકારાત્મક શક્તિઓ વસે છે તો તેના ઘરના લોકો એકબીજા સાથે લડતા રહેશે, તેના ઘરમાં ક્યારેય સમૃદ્ધિ આવતી નથી
ધન આવવાના તમામ માર્ગ બંધ થઈ જાય છે, પરંતુ જો તમારા ઘરમાં લીંબુનું ઝાડ હશે તો જ તમારા ઘરમાં સકારાત્મક શક્તિઓ આવશે. આ માટે લીંબુના ઝાડને વાસ્તુ દોષને દૂર કરવાનો સૌથી મોટો ઉપાય માનવામાં આવે છે. 4. જો તમારા ઘરમાં કોઈ નાનું બાળક કે વૃદ્ધ વ્યક્તિ છે કે તમે જ છો, માની લો કે તમને નજર લાગી જાય છે, તો તમારે શું કરવું જોઈએ? લીંબુ આમાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. જો તમારા ઘરમાં નાનું બાળક છે, તમે છો, તમારા ઘરમાં કોઈ વડીલ છે અને એવું લાગે છે કે કોઈ તમારા પર નજર લગાડી દીધી છે અને તમારી તબિયત સારી રહેતી નથી, એક લીંબુ લો અને તેને તમારા માથા પર 7 વખત ફેરવો. માત્ર એક લીંબુ લો અને ક્યારે ઉપયોગ ન કર્યો હોય તેવી છરીનો ઉપયોગ કરો. તે લીંબુને તે છરીથી 2 ભાગમાં કાપી લો અને તેને ઘરની બહાર અથવા ઘરથી દૂર જમીનમાં દાટી દો. બસ આટલું કરો. જે તમારા પર કોઈની નજર લાગેલી છે તે લીંબુ તેને પોતાની સાથે ઉતારી લેશે અને તમારી ઉપરથી ખરાબ નજર દૂર થઈ જશે. 5. બીમારીથી છુટકારો મેળવવા માટે તમારા ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ છે જે દવાખાને જઈને કંટાળી ગઈ છે, દવા પીને કંટાળી ગઈ છે અને તેની બીમારી ઠીક નથી થઈ રહી. તે ચિંતિત છે કે હવે મારે શું કરવું જોઈએ, તો તમે શનિવારના દિવસે આ ઉપાય કરી શકો છો. તે બીમાર વ્યક્તિની ઉપર લીંબુ 7 વાર ઉતારવાનું છે, મતલબ કે આ લીંબુને માથાથી પગ સુધી 7 વખત ઉતારવાનું છે. પછી એક ચાકુ લેવાનું છે, તે ચાકુને 21 વાર ઉતારવાનું છે. ધ્યાન રાખો કે આ પ્રક્રિયા તમારે સાંજના સમયે કરવાની છે. તમારે પોતે લીંબુને 7 વાર ઉતારવાનું છે, 21 વાર ચાકુ ઉતારવાનું છે, ઉપરથી લઈને નીચે સુધી. હવે તમારે તે લીંબુને છરી વડે 4 ટુકડા કરવાના છે અને કોઈ ચોકમાં જઈને કે જ્યાં 4 રસ્તા પડે છે, ડાબે, જમણે, આગળ અને પાછળ અને જુદી જુદી દિશામાં આ 4 લીંબુને ફેંકવાના છે. અને તમારે રાત્રે આ 7 વાગ્યે આ પ્રક્રિયા કરવાની છે અને 9 વાગ્યે લીંબુ ફેંકવાનું છે. જો તમે આટલું કરો છો તો કોઈ પણ દુષ્ટ આત્મા તે દર્દી પર નિવાસ કરે છે તે વ્યક્તિ સ્વસ્થ થઈ જશે. જેના પર દુષ્ટ આત્માએ નિવાસ કર્યો છે તો તે આત્મા ચોક્કસપણે તેને છોડી દેશે. 6. જો તમને મહેનત કર્યા પછી પણ વેપારમાં સફળતા ન મળી રહી હોય તો તમારે લીંબુનો યોગ્ય ઉપયોગ કરવો પડશે. આ માટે એક ખૂબ જ સરળ ઉપાય છે. એક લીંબુ લો. લીંબુ લીધા પછી તમારે તેને તમારી દુકાનમાં છરી વડે કાપી નાખવાનું છે અને તે પણ 4 ટુકડામાં. તે લીંબુને તમારી દુકાનના 4 ભાગમાં રાખો. આ પ્રક્રિયા સવારે કરો અને સાંજે તે 4 ભાગ એકત્રિત કરો. તમે સવારે 10 વાગ્યે અને 11 વાગ્યે પણ કરી શકો છો. તમારે સાંજે 7 પછી એકત્રિત કરવાના છે. આને 4 લાલ કપડામાં અલગ બાંધીને કોઈ પણ નદીમાં લઈ જઈને નાખવાના છે. આમ કરવાથી વેપારમાં વધારો થશે. આ વાત વાસ્તુ જ્ઞાનમાં પણ લખેલી છે. આ વાસ્તુશાસ્ત્રના પુસ્તકોમાં પણ સ્પષ્ટ રીતે લખાયેલું છે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.